રિઝલ્ટ સિઝનની સારી શરૂઆત TCSએ રજૂ કર્યા બીજા ત્રિમાસિકમાં સારા પરિણામ. કોન્સ્ટન્ટ કરન્સી આવક 0.8% વધી. માર્જિન્સમાં 70 બેસિસ પોઈન્ટનો સુધાર તો $10 બિલિયન ડીલ્સ જીતી. તમામ આંકડા બજારના અનુમાનથી સારા. ત્યાં 7% વધ્યો ટાટા એલેક્સીનો નફો. માર્જિન્સ પણ સુધર્યા. ભારતીય બજારો માટે આજે મિશ્ર સંકેતો. FISની સતત ત્રીજા દિવસે કેશમાં ખરીદદારી. વાયદામાં થોડું કવરિંગ. જોકે ગિફ્ટ નિફ્ટી પર મામૂલી દબાણ. ત્યાં જે US ઇન્ડાઇસિસમાં ગઈકાલે આવ્યો ઘટાડો. સપ્ટેમ્બરમાં SBI લાઇફ અને એક્સિસ મેક્સ લાઇફના સારા બિઝનેસ અપડેટ્સ. ડબલ ડિજિટમાં વધ્યા એન્યુઅલાઇઝ્ડ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ એટલે કે APE. ત્યાં જ બીજી તરફ LICના APEમાં 4%નો ઘટાડો. LG ઇલેક્ટ્રોનિક્સના IPOએ બનાવ્યો રેકોર્ડ. પહેલીવાર કોઈ IPOમાં કુલ 4 લાખ કરોડને પાર મળી બિડ્સ. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. પોતાના મિત્ર ટ્રમ્પ સાથે વાત કરી. ગાઝા શાંતિ યોજનાની સફળતા માટે આપી શુભકામના. આવનારા સપ્તાહમાં ક્લોઝ ટચ રાખવાની પણ વ્યક્ત કરી સંમતિ.